વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચર અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે ટ્રાન્સફોર્મર્સ ની વાત કરવાની છે. ટ્રાન્સફોર્મર શું છે, એનું કાર્ય શું છે, બરાબર, એની રચના છે, કેવા પ્રકારની હોય છે, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર, એનો ઉપયોગ શેમાં થાય છે, તો આ બાબત આજે આપણે ચર્ચા કરીશું. બરાબર, સૌપ્રથમ તો ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર નો ઉપયોગ શા માટે થાય છે, શા માટે આપણે ટ્રાન્સફોર્મર નો ઉપયોગ કરીએ છીએ? તો આમ તો તમે દરેક વિદ્યાર્થીઓએ નામ તો સાંભળ્યું છે ટ્રાન્સફોર્મર, તો તમે જોયું પણ હશે, જેને તમે ટીસી કહો છો. બરાબર, તો એ ટીસી એ શું છે મિત્રો? ટ્રાન્સફોર્મર છે. બરાબર, સૌપ્રથમ તો ટ્રાન્સફોર્મર નો ઉપયોગ, બરાબર, કે ટ્રાન્સફોર્મર નો ઉપયોગ છે આપણે એક પ્રકારના વોલ્ટેજને ઊંચા અથવા તો નીચા વોલ્ટેજમાં ફેરવવા માટે થાય છે. તો તમારે ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં ફેરવવું હોય તો પણ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે, અને કોઈ નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં ફેરવવાની જરૂર હોય તો પણ તમે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકો છો. બરાબર, એના આધારે ટ્રાન્સફોર્મર છે એના બે પ્રકાર છે. એક વોલ્ટેજ વધારવાનું કામ કરે છે, એ ટ્રાન્સફોર્મર છે એને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીશું. જે વોલ્ટેજ વધારે છે તો નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજ લઈ જાય છે, તો એને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીશું. અને બીજું જે ટ્રાન્સફોર્મર છે જે વોલ્ટેજ ઘટાડવાનું કામ કરે છે, જેને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહીશું, કે જે ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં ફેરવે છે. બરાબર, તો આમ ટ્રાન્સફોર્મરનું કાર્ય મિત્રો શું છે કે એક પ્રકારના વોલ્ટેજને ઊંચા અથવા તો નીચા વોલ્ટેજમાં ફેરવવાનું છે. બરાબર, સૌપ્રથમ તો એનું આપણે કાર્ય લખી નાખીએ કે ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે. તો એક પ્રકારના વોલ્ટેજને ઊંચા કે નીચા વોલ્ટેજમાં ફેરવવાનું કાર્ય કરે છે. બરાબર, ટ્રાન્સફોર્મર છે શું કાર્ય કરે છે? તો કોઈ એક પ્રકારનો વોલ્ટેજ હોય એને ઊંચા વોલ્ટેજમાં ફેરવે છે અથવા તો એને નીચા વોલ્ટેજમાં ફેરવે છે. તો એના આધારે આપણે એના બે પ્રકાર પાડશું, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે એનો સિદ્ધાંત શું છે, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? બરાબર, કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય તો એનો કંઈક ને કંઈક સિદ્ધાંત રહેલો હોય છે, તો કોઈક ને કોઈક સિદ્ધાંત ઉપર થી કાર્ય કરતું હોય છે. એમાં ટ્રાન્સફોર્મર પણ કોઈ એક સિદ્ધાંતના આધારે બનાવવામાં આવ્યું છે. બરાબર, જે સિદ્ધાંત આપણે ભણી ગયા છે આગળ. તો ટ્રાન્સફોર્મર છે એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આપણે બે પ્રકારના પ્રેરણ આગળ જોઈ ગયા. બરાબર, એક આત્મ પ્રેરણ અને એક અન્યોન્ય પ્રેરણ આગળના ચેપ્ટરની અંદર. બરાબર, આત્મ પ્રેરણમાં એક જ ગૂંચળું હોય છે, અન્યોન્ય પ્રેરણમાં બે ગૂંચળા હોય છે. તો અહીંયા જે ટ્રાન્સફોર્મર છે એની અંદર પણ બે ગૂંચળા રાખવામાં આવશે. બરાબર, રાખવામાં આવે છે. એટલા માટે એનો સિદ્ધાંત છે કયો થશે? તો અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો સિદ્ધાંતમાં શું આવશે? તો અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બરોબર, ટ્રાન્સફોર્મર છે અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. હવે વોલ્ટેજ વધારવાનું અને ઘટાડવાનું કામ કરે છે, એના આધારે એના બે પ્રકાર છે. બરાબર, એના પ્રકાર વોલ્ટેજ વધારા અથવા તો ઘટાડાના આધારે એના પ્રકાર પાડવો હોય તો બે પ્રકાર છે. બરાબર, એક છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, બરાબર, અને બીજો જે એનો પ્રકાર છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આ નામના આધારે જ આપણે ખ્યાલ આવી જાય. સ્ટેપ અપ, અપ એટલે વધારવું, બરાબર, ઊંચું લઈ જવું, એટલે એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવશે. બીજો જે પ્રકાર છે સ્ટેપ ડાઉન, ડાઉન એટલે નીચે લઈ જવું, એટલે વોલ્ટેજ ઘટાડવાનું કામ કરે છે, એટલા માટે એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. બરાબર, આ બંને પ્રકારના ટ્રાન્સફોર્મર તમે જોયા છે. કે દૂર દૂરથી તો જે પાવર સ્ટેશનથી જે વોલ્ટેજ આવે છે, બરાબર, તો એ વોલ્ટેજ છે સ્ટેપ અપ કરેલો હોય છે. એટલે કે પાવર સ્ટેશન આગળ જે ટ્રાન્સફોર્મર હોય છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર રાખવામાં આવેલા હોય છે, કે જે ઊંચા વોલ્ટેજ છે અહીંયા સુધી આપણે પહોંચાડે છે. તો પછી આપણે ગામ હોય કે જ્યાં ડીસી આવેલું હોય છે ગામમાં, બરાબર, તો ત્યાં
જે ટ્રાન્સફોર્મર છે સ્ટેપ ડાઉન હોય છે, જે વોલ્ટેજને ઘટાડે છે, ઊંચો વોલ્ટેજ જે પાવર સ્ટેશનથી જે પાવર આવે છે તો એને ઘટાડીને આપણા ઘર સુધી, એટલે સ્ટેપ ડાઉન બરાબર વોલ્ટેજ ઘટાડીને આપણા ઘર સુધી પહોંચાડે છે. તો ત્યાં પાછું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. આમ બંને પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે બરાબર. હવે એની રચનાના આધારે પણ એના બીજા બે પ્રકાર પાડવામાં આવ્યા છે. આ જે પ્રકાર છે એ વોલ્ટેજ વધારા અને ઘટાડાના આધારે પાડવામાં આવ્યા છે. એની રચનાના આધારે એના બીજા બે પ્રકાર પાડવામાં આવ્યા છે બરાબર. એ બે પ્રકાર ક્યાં છે? આ પ્રકારો છે વોલ્ટેજના આધારે બરાબર, રચનાના આધારે પ્રકારો. તો રચનાના આધારે પણ એના બે પ્રકાર છે. એમાં એક છે શેલ ટાઈપ બરાબર, અને બીજું છે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર બરાબર. એક છે શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર હોય છે અને બીજું છે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. આ એની રચનાના આધારે. તો એની રચના પણ આપણે જોઈએ હવે બરાબર. પછી આ બંને પ્રકારના ટ્રાન્સફોર્મરની આકૃતિ જોઈએ. તો રચનાની અંદર શું હોય છે? તો ટ્રાન્સફોર્મરની રચનાની અંદર બે પ્રકારના બે ગૂંચળા હોય છે બરાબર. બે ગૂંચળા હોય છે બરાબર. બે વાહક ગૂંચળા હોય છે. એકને પ્રાથમિક કહેવામાં આવે છે, પ્રાથમિક ગૂંચળું બરાબર, અને બીજું જે છે એને ગૌણ ગૂંચળું કહેવામાં આવે છે. એની રચનાની અંદર શું હોય છે? તો બે ગૂંચળા હોય છે. એક ગૂંચળું છે એને આપણે પ્રાથમિક ગૂંચળું એવું નામ આપશું અને બીજું ગૂંચળું છે એને આપણે ગૌણ ગૂંચળું કહીશું બરાબર. બીજું શું હોય છે એની રચનામાં? તો નરમ લોખંડનો એક ગર્ભ હોય છે. નરમ લોખંડનો ગર્ભ બરાબર. આ નરમ લોખંડના ગર્ભ ઉપર આ બંને ગૂંચળાઓ છે વીંટાળવામાં આવેલા હોય છે બરાબર. જ્યાં આપણે ઇનપુટ આપવાનું હોય ત્યાં પ્રાથમિક ગૂંચળું હોય અને જ્યાંથી આપણે આઉટપુટ મળે ત્યાં ગૌણ ગૂંચળું હોય છે બરાબર. તો આ એની રચના થઈ ગઈ કે એની અંદર બે વસ્તુ હોય છે, બે ગૂંચળાઓ હોય છે અને એક નરમ લોખંડનો ગર્ભ હોય છે બરાબર. હવે અહીં આપણે બે જે શેલ ટાઈપ અને કોર ટાઈપ જે બે ટ્રાન્સફોર્મરની આપણે વાત કરી, એમાંથી શેલ ટાઈપ છે કેવો હોય છે એની આકૃતિ દોરું છું બરાબર. સૌપ્રથમ આપણે શેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની આકૃતિ દોરીએ. બરાબર. આ રીતે નરમ લોખંડનો ગર્ભ છે. તો આખો જે આ છે નરમ લોખંડનો ગર્ભ હોય છે. આ વચ્ચે એક જગ્યા રાખવામાં આવે છે બંને બરાબર. આ વચ્ચે છે એ ખાલી રાખવામાં આવે છે. ટૂંકમાં બે જગ્યા હોય છે બરાબર. અને આખો નરમ લોખંડનો ગર્ભ હોય છે બરાબર. ઘણી વખત ઈ આકારમાં પણ હોય છે, ઘણી વખત આઈ આકારમાં પણ હોય છે બરાબર. અહીંયા આકાર આખો જોશો તો આમ આઈ જેવો આકાર બને છે. તો ઘણી વખત ઈ આકારના પણ હોય છે. તમે ઘણી વખત ટ્રાન્સફોર્મર છે તો કોઇલ છે ને ખોલીને જોશો તો પાતળી એવી પ્લેટો છે ઈ આકારની બરાબર. તમે નાના છો ત્યારે ઘણી વખત ટ્રાન્સફોર્મરને ખોલીને તમે એની રમત રમતા છો એની બરાબર. તો એમાં ઈ આકારની ઘણી બધી પ્લેટો એકબીજા ઉપર ગોઠવેલી હોય છે બરાબર. અને ઈ આકારની જે પ્લેટો હોય છે એની ઉપર ગૂંચળું વીંટાળવામાં આવતું હોય છે. તો એમાં એક નરમ લોખંડનો ગર્ભ છે. આ જે મેં દોર્યો છે તો એ શું છે? તો નરમ લોખંડ. તો નરમ લોખંડનો ગર્ભ છે અને એની ઉપર હવે ગૂંચળું વીંટાળવામાં આવે છે. હવે ગૂંચળું કઈ રીતે વીંટાળવામાં આવે છે? તો આ ધારો કે એક પ્રાથમિક ગૂંચળું છે બરાબર. એ આ વચ્ચેનો જે ભાગ છે એની ઉપર વીંટાળેલું છે. ખ્યાલ આવે છે? આ જે ગૂંચળું છે ને એને આપણે પ્રાથમિક ગૂંચળું કહીશું બરાબર. કયું ગૂંચળું છે? આ બે છેડા જે છે એ કોના છે? પ્રાથમિક ગૂંચળું બરાબર. અને આ બાજુ આ પ્રાથમિક ગૂંચળાની ઉપર જ તે ગૌણ ગૂંચળું વીંટાળવામાં આવે છે. આની ઉપર જ તે આ ગૌણ ગૂંચળું હોય છે. આ જે ગૂંચળાના છેડા છે કોના છે? ગૌણ ગૂંચળું બરાબર. આ બાજુ છે પ્રાથમિક ગૂંચળું અને આ બાજુ ગૌણ ગૂંચળું, બંને એકબીજા ઉપર વીંટાળવામાં આવે છે બરાબર. તો આ જે આખી રચના થઈ ગઈ એ શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર.
એને કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર કહેવાય? શેલ ટાઈપ, કે એક ગૂંચળા ઉપર બીજું ગૂંચળું વીંટાળવામાં આવે. નરમ લોખંડ હોય બરોબર, એની ઉપર એક ગૂંચળું, એની ઉપર તે બીજું ગૂંચળું, પ્રાથમિક અને ગૌણ ગૂંચળું બંને ગૂંચળાઓ એકબીજા ઉપર વીંટાળીને બનાવવામાં આવે તો એ પ્રકારના ટ્રાન્સફોર્મર છે એને શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર છે કહેવામાં આવે છે. હવે બીજું જે છે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, તો એની રચના કેવી છે એ પણ આપણે જોઈએ. તો અહીં હું લખું છું નીચે એટલે ખ્યાલ આવે કે આ કયા પ્રકારનું છે. પહેલું જે મેં દોર્યું શેલ ટાઈપ બરાબર. હવે બીજી જે રચના દોરી આપણે કોર ટાઈપ. તો કોર ટાઈપ ટ્રાન્સફોર્મર ની રચના કેવી હોય છે? એમાં પણ એક નરમ લોખંડનો ગર્ભ હોય છે. તો ધારો કે આ એક નરમ લોખંડનો ગર્ભ છે બરાબર. શું છે? તો નરમ લોખંડનો ગર્ભ. નરમ લોખંડના ગર્ભ ઉપર અને જેમ એમાં પણ બે ગૂંચળા હોય છે, પ્રાથમિક અને ગૌણ ગૂંચળું, પણ એ બંને ગૂંચળાઓ અલગ અલગ ભાગ ઉપર વીંટાળવામાં આવે છે. આ પ્રાથમિક ગૂંચળું અને આ બધું છે ગૌણ ગૂંચળું. આ જે ગૂંચળું છે એને આપણે કહીશું ગૌણ ગૂંચળું. તો આ જે પ્રકાર થઈ ગયો એ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, કે જેમાં બંને ગૂંચળાઓ અલગ અલગ ભાગ ઉપર વીંટાળવામાં આવેલા હોય. ખ્યાલ આવે છે? અહીંયા જે છે શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર, તો એમાં એક જ ભાગ ઉપર બંને ગૂંચળાઓ વીંટાળવામાં આવે છે. જ્યારે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર ની અંદર બે અલગ અલગ ભાગ, જે નરમ લોખંડનો જે બે જુદા જુદા ભાગો છે એની ઉપરથી એક બાજુ પ્રાથમિક ગૂંચળું અને એક બાજુ ગૌણ ગૂંચળું છે વીંટાળવામાં આવેલું હોય છે. એને આપણે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કહીશું બરાબર. હવે બંનેની અંદર રચના સેમ છે. એકમાં બેમાં એક બાજુ છે પ્રાથમિક ગૂંચળું, એક બાજુ છે ગૌણ ગૂંચળું છે વીંટાળવામાં આવે છે. પ્રાથમિક ગૂંચળું છે ને ઇનપુટ કોઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીંથી આપણે ઇનપુટ આપવાના હોય છે બરોબર. અને આ ગૌણ ગૂંચળામાં આપણે આઉટપુટ વોલ્ટેજ મળતા હોય છે. ઇનપુટ વોલ્ટેજ જે આપવાના હોય છે પ્રાથમિક ગૂંચળામાં, અને આઉટપુટ વોલ્ટેજ જે આપણને મળે છે એ ગૌણ ગૂંચળામાં મળે છે. એટલે ગૌણ ગૂંચળાને આઉટપુટ કોઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર. બંનેની અંદર આટાની સંખ્યા, તો ગૌણ પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યાને NP વડે આપણે દર્શાવશું. ધારો કે એમાં આટાની સંખ્યા કેટલી છે? NP છે. ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા છે NS બરોબર. તો આ આખી એની રચના થઈ ગઈ બરોબર. ટ્રાન્સફોર્મરની સાદી રચના થઈ ગઈ. હવે એક કાર્ય કઈ રીતે કરે છે બરોબર. આ બધી વસ્તુ આપણે જોયા પછી આપણને એક પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ ટ્રાન્સફોર્મર છે એમાં વોલ્ટેજ હાઈ અને લો કઈ રીતે થાય છે? અહીંથી આપણે ઓછા વોલ્ટેજ આપીએ તો અહીં વોલ્ટેજ વધી જાય, અહીં વોલ્ટેજ આપણે વધારે આપીએ તો અહીં આ બધું વોલ્ટેજ આપણે ઘટેલા મળે સ્ટેપ ડાઉનમાં. તો આ પ્રોસેસ કઈ રીતે થાય છે બરોબર. તો હમણાં જ આપણે વાત કરી કે ટ્રાન્સફોર્મર છે એલ્યુમિનિયમ પ્રેરણા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એટલે કે આ જે પ્રાથમિક ગૂંચળું છે એને આપણે જ્યારે એસી ઇનપુટ આપશું બરોબર, પ્રત્યાવર્તી પ્રવાહ, અહીંથી આપણે એને એસી ઇનપુટ આપશું બરોબર. આ જે ટ્રાન્સફોર્મર છે બધા એસી ટ્રાન્સફોર્મર છે, અને અહીંથી આપણે એસી ઇનપુટ વોલ્ટેજ લાગુ પાડશું. એટલે શું થાય છે કે પ્રાથમિક ગૂંચળા છે એનું ફ્લક્સ એ આ ગૌણ ગૂંચળા સાથે સંકળાય છે. અન્ય પ્રેરણામાં એવું થાય છે ને કે એક ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો એટલે એનું ફ્લક્સ બીજા ગૂંચળા સાથે સંકળાય. તો આમાં પણ એવું થવાનું છે કે આપણે પ્રાથમિક ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરશું એટલે એનું જે ફ્લક્સ છે એ ગૌણ ગૂંચળા સાથે સંકળાશે બરોબર. એના કારણે ગૌણ ગૂંચળાની અંદર EMF પ્રેરિત થશે. સાથે સાથે આ પ્રાથમિક ગૂંચળાની અંદર પણ EMF પ્રેરિત થશે, કારણ કે આત્મ પ્રેરણાના આધારે જોઈએ તો પ્રાથમિક ગૂંચળામાં પણ EMF પ્રેરિત થાય, એટલે બંને ગૂંચળામાં EMF પ્રેરિત થશે બરોબર. અને એના આધારે છે આ ટ્રાન્સફોર્મર છે કાર્ય કરતું હોય છે બરોબર. તો આ આખી એની રચના અને એની કાર્ય પદ્ધતિ બરાબર. થોડી ગાણિતિક પ્રક્રિયાઓ છે આપણે જોવાની છે કે વોલ્ટેજ કઈ રીતે હાઈ થાય છે, કઈ રીતે લો થાય છે બરાબર. આપણે સમીકરણો છે હવે જોઈએ. આ એક વસ્તુ ખાસ નોટ કરી નાખજો તો અગત્યની બાબત છે એમાં છે ટ્રાન્સફોર્મર માટે. હવે સૌપ્રથમ તો ધારો કે આ ગૌણ પ્રાથમિક ગૂંચળું છે તો એમાંથી આપણે
I જેટલો વિદ્યુત પ્રવાહ IP જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. બરાબર, કેટલો વિદ્યુત પ્રવાહ છે અહીંથી પસાર થાય છે? તો IP જેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર કરવામાં આવે છે. તો અહીં આપણે બેટરી જોડીએ છીએ, તો એ બેટરી છે બરાબર, AC બેટરી, એના EMF છે એને આપણે EP નામ આપશું. બરાબર, એમાં જે પ્રેરિત EMF છે એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે એને આપણે VP નામ આપશું. અને જે ગૂંચળું આપણે લીધેલું છે પ્રાથમિક ગૂંચળું, બરાબર, એ લગભગ એનો અવરોધ છે 0 છે. બરાબર, આદર્શ ટ્રાન્સફોર્મરની આપણે વાત કરીએ તો આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવામાં આવે છે? તો જેમાં ગૂંચળાનો અવરોધ, તો પ્રાથમિક ગૂંચળાનો અવરોધ છે લગભગ 0 લેવામાં આવે. જો કે કોઈ 0 અવરોધ વાળું ગૂંચળું શક્ય નથી, પણ આદર્શ પરિસ્થિતિની આપણે વાત કરીએ, આપણે આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરીએ ત્યારે એનો અવરોધ છે આપણે કેવો લઈ શકીએ? 0 લઈ શકીએ. બરાબર, એટલે VP અને EP બંને સરખા થશે. બરાબર, VP એટલે ટૂંકમાં આ ગૂંચળાના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, અને EP એટલે એમાં જે પ્રેરિત EMF છે. બરાબર, એ આદર્શ ટ્રાન્સફોર્મર માટે લગભગ કેવું થાય છે? સમાન. બરાબર, અને આ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરશો એટલે એનું ફ્લક્સ છે કોણ ગૂંચળા સાથે સંકળાશે. બરાબર, ધારો કે phi જેટલું t જેટલા સમયમાં, બરાબર, t જેટલા સમયમાં phi જેટલું ફ્લક્સ છે કોણ ગૂંચળા સાથે સંકળાય છે. તો પ્રાથમિક ગૂંચળાની અંદર કેટલું EMF પ્રેરિત થાય છે? બરાબર, પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત EMF એને આપણે EP કહીએ. હવે એને આપણે EP વડે દર્શાવીશું. તો EP બરાબર કેટલા આવશે? -NP dϕ/dt. બરાબર, આ સમીકરણ આપણે આગળ જોઈ ગયા છે એના આધારે. તો આગળ છઠ્ઠું ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે ગૂંચળાની અંદર EMF જે પ્રેરિત થાય, EMF છે વિદ્યુતચુંબકીય પ્રેરણાનો જે ફેરેડેનો સિદ્ધાંત છે, તો એના મુજબ છે આપણે લખી શકીએ E બરાબર -N dϕ/dt. પણ અહીંયા પ્રાથમિક ગૂંચળું છે એટલે પ્રાથમિકને આપણે P વડે દર્શાવશું. ગૌણ ગૂંચળું એટલે સેકન્ડરી. ગૌણ ગૂંચળાને ઘણી વખત સેકન્ડરી પણ એવું ઇંગ્લિશમાં કહી શકાય. બરોબર, એટલે આપણે એને ES અને NS એવું નામ આપશું. એને આંકડાની સંખ્યાને NS કહીશું. એમાં EMF જે પ્રેરિત થાય એને આપણે નામ આપશું ES. બરોબર, અને એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે એને આપણે નામ આપશું VS. તો એમાં બધી S સફિક્સ લગાડશું, પણ કે સેકન્ડરી એને કહેવાય. ગૌણ ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું છે એને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવાય. એટલા માટે એને આપણે એના આંકડાની સંખ્યા છે એને NP વડે દર્શાવશું, વોલ્ટેજને VP વડે દર્શાવશું, અને એમાં જે EMF પ્રેરિત થાય છે એને આપણે EP વડે દર્શાવશું. તો આ પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત EMF. એટલે ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF કેટલું છે? ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF, બરાબર, એને આપણે ES વડે દર્શાવીએ. ES બરાબર આ સૂત્ર મુજબ શું આવશે? -NS dϕ/dt. બેમાં ફ્લક્સ સરખું જ સંકળાય. બરાબર, આની અંદર જેટલો ફ્લક્સ છે એટલું બધું જ ફ્લક્સ અહીંયા સંકળાઈ જાય છે, કારણ કે આપણે આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરીએ છીએ. તો આદર્શ ટ્રાન્સફોર્મર એટલે એવી પરિસ્થિતિ જેમાં જેટલું ફ્લક્સ છે પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાય, એ બધું જ ફ્લક્સ છે કોની સાથે સંકળાય? ગૌણ ગૂંચળા સાથે સંકળાય. ટૂંકમાં ફ્લક્સ છે લીક થતું નથી. આદર્શ ટ્રાન્સફોર્મર છે એટલે એમાં ફ્લક્સ લીક થતું નથી. બાકી રિયલમાં કોઈ એવું ટ્રાન્સફોર્મર શક્ય નથી જેમાં ફ્લક્સ છે થોડું ફ્લક્સ લીક ન થતું. તો આમાંથી થોડું ઘણું ફ્લક્સ તો શું થઈ જતું હોય? લીક થઈ જતું હોય છે. પણ અહીંયા આપણે જે ટ્રાન્સફોર્મરની વાત કરી છે, અહીં જે ગણતરીઓ આપણે કરવાની છે આદર્શ ટ્રાન્સફોર્મર ધારીને કરવાની છે. એટલે અહીંયા ફ્લક્સમાં આપણે બેમાં phi જ દેખાય. તો ક્યાંય અહીંયા phi p કે અહીંયા phi s દર્શાવ્યા નથી. બે જગ્યાએ phi આવશે. બરોબર, હવે આદર્શ ટ્રાન્સફોર્મર માટે EP બરાબર VP અને ES બરાબર VS આવું આપણે લખી શકીએ જો આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો. બરોબર, કારણ કે અવરોધ લગભગ આપણે 0 લીધેલો છે. બરોબર, અથવા તો બહુ નહીવત અવરોધ લીધેલો છે. બરોબર, હવે શૂન્ય અવરોધ માટે પ્રવાહ પાછો અનંત થઈ જાય છે. બરોબર, અનંત ન થાય એ માટે આપણે શું ધારવું પડે? EP બરાબર VP અથવા તો ES બરાબર VS. બરાબર, તો હવે અહીંયા બે સમીકરણની જગ્યાએ મેં EP છે જગ્યાએ હું VP લખી શકું. તો VP બરાબર શું આવે? -NP dϕ/dt અને VS બરાબર શું આવશે? -NS dϕ/dt. અને સમીકરણ નંબર અને સમીકરણ 2 આપ્યું, અને સમીકરણ 3 અને સમીકરણ નંબર આપી દો 4. ખ્યાલ આવે છે? હવે આ આકૃતિ તો આપણે સમજી લીધા છે, એટલે એને હું કાઢી નાખું છું.
હવે જો આ બંને સમીકરણનો આપણે ગુણોત્તર લેવાનો છે, બરોબર? આ પ્રાથમિક ગૂંચળાના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એ બેનો આપણે ગુણોત્તર લઈએ, બરોબર? તો Vp ના છેદમાં Vs અથવા તો પહેલા Vs રાખો, બરોબર? Vs ના છેદમાં Vp 4 અને 3 નો ગુણોત્તર લઈએ. પહેલા 4 સમીકરણ, પછી ત્રીજું સમીકરણ, બે નો ગુણોત્તર તો Vs ના છેદમાં Vp આ d5/dt d5/dt બે માં કેન્સલ થઈ જાય, બરાબર? શું આવે? Ns ના છેદમાં Np. આ ખૂબ જ અગત્યનું સમીકરણ છે મિત્રો, બરાબર? આપણે યાદ રાખવાનું છે કે Vs ના છેદમાં Vp બરાબર Ns ના છેદમાં Np. એનો મતલબ એ થયો કે પ્રાથમિક અને ગૌણ ગૂંચળા બંનેમાં જે વોલ્ટેજ છે ના બે છેડા વચ્ચેના એ આટાના સમપ્રમાણમાં હોય છે, બરાબર? અહીંયા Vp એટલે છે Np અને Vs એટલે છે Ns. આટાની સંખ્યાના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણ હોય છે. એટલે કે Vs ના છેદમાં Vp બેયના વોલ્ટેજનો ગુણોત્તર બરાબર બેયના આટાની સંખ્યાનો ગુણોત્તર. આમાં આટાની સંખ્યાથી વધારી ઘટાડીને આપણે વોલ્ટેજ એમાં વધારો ઘટાડો કરતા હોઈએ છીએ, બરાબર? ગૌણ ગૂંચળા માટેની સંખ્યામાં ફેરફાર કરીને એ રીતે પ્રાથમિક ગૂંચળા માટેની સંખ્યા, બરાબર? સામાન્ય રીતે છે એ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન, બરાબર? બંનેની અંદર આટાની સંખ્યાના આધારે એ પ્રકાર પાડવામાં આવે છે, બરાબર? કે એકમાં ગૌણ ગૂંચળા માટેની સંખ્યા વધારે હોય, એકમાં પ્રાથમિક ગૂંચળા માટેની સંખ્યા વધારે હોય, બરાબર? દાખલા તરીકે આપણે અહીંયા Vs ને કરતા બનાવીએ, બરાબર? તો આપણે કેવું સમીકરણ મળે? જો Vs બરાબર Vp કૌંસમાં Ns ના છેદમાં Np, બરાબર? Vs બરાબર Vp કૌંસમાં Ns ના છેદમાં Np. મારે દાખલા તરીકે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બનાવવું છે, બરાબર? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તો નીચા વોલ્ટેજને આપણે ઊંચા વોલ્ટેજમાં ફેરવવા છે, બરાબર? એટલે કે આઉટપુટ આપણે ઊંચો મળવું જોઈએ, આ નીચું મળવું જોઈએ, બરાબર? આ જો આપણે વેલ્યુ નાની લાવી હોય, બરાબર, તો શું કરવું પડે કે Ns ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા છે, બરાબર, એ ઘટાડવી પડે અને પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા વધારવી પડે, બરાબર? એ આટાની સંખ્યામાં ફેરફાર કરીને આપણે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર C બનાવતા હોઈએ છીએ, બરાબર? હવે આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર બે સરખા હોય છે. પાવરનો વ્યય થતો નથી, બરાબર? જેટલો આપણે આ બધું પાવર આપશું એટલો જ પાવર આપણે આઉટપુટમાં મળશે. જો વોલ્ટેજમાં ફેરફાર થાય છે, પાવરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે નહીં. જેટલો પાવર આપણે આપીશું એટલો જ પાવર આપણે સામેની સાઈડ મળશે, કારણ કે ઉર્જા સંરક્ષણ અને મુજબ, બરાબર? ઉર્જા તો કઈ ઉત્પન્ન થતી નથી, તો નાશ થતી નથી. એટલે બે બાજુ આપણે પાવર તો સરખા જ મળશે, જેટલો ઇનપુટ આવ્યો એટલો જ આપણે આઉટપુટ મળશે, બરાબર? તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે આપણે શું લખી શકીએ? તો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. આ બે પાવર આપણે સરખા મળશે. ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર તે કેવા મળશે? સરખા મળશે. હવે ઇનપુટ પાવર એટલે ક્યાં આગળ આવશે? તો ઇનપુટ પાવર આપણે ક્યાં મળે છે? આપણે તો પ્રાથમિક ગૂંચળાના બે છેડા આગળ. પણ આઉટપુટ પાવર ક્યાં મળશે? આપણે તો ગૌણ ગૂંચળાના બે છેડા આગળ મળશે. એટલે ઇનપુટ પાવરનું આપણે સૂત્ર લખવું તો P બરાબર VI એવું સૂત્ર છે, બરાબર? પણ V ની જગ્યાએ આપણે E લઈશું, એટલે EP IP. અને આઉટપુટ પાવરમાં શું આવશે? ES IS. તો ઇનપુટ પાવર બરાબર આપણે EP IP લખી શકીએ અને આઉટપુટ પાવર બરાબર શું આવશે? ES IS, બરાબર? તો હવે મારે અહીંયા ES ના છેદમાં EP લખવું હોય, બરાબર? ES ના છેદમાં EP બરાબર શું આવે? તો IP ના છેદમાં IS, બરાબર? હવે જો અહીંયા VS ના છેદમાં VP, બરાબર? તો એના બરાબર આપણે ES ના છેદમાં EP પણ લખી શકીએ ને, કારણ કે ES ને VS બે સરખા છે, EP ને VP સરખા છે. એટલે આના બરાબર હું ES ના છેદમાં EP પણ લખી શકું. ખ્યાલ આવે? VS તો કે ES તો બે સરખું થશે, એટલે બે એકબીજાના સમપ્રમાણમાં છે. તો VP તો કે EP તો બે સમાન છે, બરાબર? એટલે ES ના છેદમાં EP બરાબર NS ના છેદમાં NP થાય, બરાબર? તો આ સમીકરણનું આપી દઉં સમીકરણ નંબર, આને સમીકરણ નંબર 5 આપું અને સમીકરણ નંબર આપી દઉં 6. ચાલો સમીકરણ જો 5 અને હું 6 ને સરખાવી શકું. સમીકરણ 5 અને 6 એ બેને સરખાવી શકું, કારણ કે આ ES ના છેદમાં EP બરાબર છે, આપણે ES ના છેદમાં EP બરાબર છે, બરાબર? તો એ બેને સરખાવવું એટલે શું થાય? ES ના છેદમાં EP, બરાબર? ES ના છેદમાં EP બરાબર
શું આવે NS ના છેદમાં NP બરાબર, અથવા તો IP ના છેદમાં IS બરાબર NS ના છેદમાં NP. ખ્યાલ આવે છે? IS ના છેદમાં EP બરાબર IP ના છેદમાં IS છે બરાબર, અને IS ના છેદમાં EP બરાબર શું આવે છે NS ના છેદમાં NP. આપણે આટા સાથેનો એનો સંબંધ મેળવવો છે બરાબર. તો જો અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રવાહ છે આટાની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર. જો અહીંયા પ્રવાહ છે પ્રાથમિકમાં આવ્યો, તો અહીંયા આટાની સંખ્યા કઈ આવી? ગૌણ ગૂંચળાની આવી બરાબર. પ્રવાહ છે ગૌણ ગૂંચળાનો છે, તો આટાની સંખ્યા છે પ્રાથમિક ગૂંચળાની છે. એટલે પ્રવાહ છે આટાની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે વોલ્ટેજ છે આટાની સંખ્યાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે વોલ્ટેજ વધે તો પ્રવાહ શું થશે? ઘટશે. તો આપેલા આટાની સંખ્યા માટે વોલ્ટેજ જો વધશે તો પ્રવાહ ઘટશે બરાબર. તો આ એક સમીકરણ પણ આપણે યાદ રાખવાનું છે. સમીકરણ નંબર 7 કહી દઈએ બરાબર. આમાં હું IS ને કરતા બનાવું બરાબર, IS ને આમાં કરતા બનાવી બરાબર, તો શું થાય છે કે IP NP ના છેદમાં NS, IS ના બદલાવ NP ના બદલાવ, NP ના છેદમાં NS ગુણ્યા શું આવશે? IP. આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે બરાબર. આ વોલ્ટેજ માટેનું છે અને આ પ્રવાહ માટેનું છે બરાબર. આજે આપણે સમીકરણ મળ્યું કે ગૌણ ગૂંચળામાં, આ બે ગૌણ ગૂંચળા માટે છે. ગૌણ ગૂંચળાના વોલ્ટેજ, તો ગૌણ વોલ્ટેજ, અને આ છે ગૌણ ગૂંચળાનો પ્રવાહ, ગૌણ ગૂંચળાનો પ્રવાહ. આ બે સમીકરણના આધારે આપણે એના બે પ્રકારો, જે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, તો એની આપણે ચર્ચા કરવાની છે. એ પહેલા છે તમે આ સમીકરણોની તારવણી છે એક વખત ખાસ તમારી બુકમાં છે નોટ ડાઉન કરી નાખો બરાબર. પછી આ બંને સમીકરણોના આધારે VS એટલે કે વોલ્ટેજનું સમીકરણ અને IS એટલે કે પ્રવાહના સમીકરણના આધારે આપણે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન બંને પ્રકારના ટ્રાન્સફોર્મર્સની વાત કરીએ. ચલો પહેલા આપણે વોલ્ટેજનું સમીકરણ લખીએ. તો VS એટલે કે ગૌણ ગૂંચળાના વોલ્ટેજ, જેને આપણે આઉટપુટ વોલ્ટેજ કહીએ છીએ, તો એનું સૂત્ર મળશે NS ના છેદમાં NP ગુણ્યા શું આવશે? VP બરાબર. અને પ્રવાહનું સૂત્ર શું છે ગૌણ ગૂંચળાના? તો IS બરાબર NP ના છેદમાં NS ગુણ્યા શું આવશે? અહીંયા IP આવશે બરાબર. આ બંને સમીકરણો, એક વોલ્ટેજનું અને એક પ્રવાહનું છે, બે ગૌણ ગૂંચળા માટે છે બરાબર. કારણ કે ગૌણ ગૂંચળાને આપણે સેકન્ડરી એવું નામ આપે છે, એટલે કે S બરાબર. હવે જો પહેલા હું સ્ટેપ અપ ની વાત કરું બરાબર. પહેલું જે ટ્રાન્સફોર્મર છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ની અંદર શું હોય છે બરાબર? કે ઇનપુટ વોલ્ટેજ જે આપણે આપીએ છીએ એની કરતા આઉટપુટ વોલ્ટેજ આપણે વધારે મળે છે બરાબર. એનો મતલબ હોય છે ઇનપુટ વોલ્ટેજ એટલે VP બરાબર. VP ઇઝ ગ્રેટર ધેન VS. VP વધારે હોય, VS આપણે ઓછા મળે. તો સ્ટેપ અપ એટલે કે વધારે બરાબર. સોરી, સ્ટેપ અપ છે એટલે VP લેસ ધેન VS છે. પ્રાથમિક ગૂંચળાના વોલ્ટેજ ઓછા છે, ગૌણ ગૂંચળામાં આપણે વોલ્ટેજ વધીને મળશે બરાબર. આપણી પાસે ટ્રાન્સફોર્મર દાખલા તરીકે આવું કોઈ ટ્રાન્સફોર્મર છે બરાબર. આ પ્રાથમિક ગૂંચળું છે બરાબર, અને આ ગૌણ ગૂંચળું છે. પ્રાથમિકને હું P વડે દર્શાવું છું, ગૌણને હું S વડે દર્શાવું છું બરાબર. તો અહીંયા જે વોલ્ટેજ છે VP એની કરતા આપણે વોલ્ટેજ VS વધારે મળશે, હાઈ મળશે, તો ઊંચા વોલ્ટેજ મળશે. તો એની માટે જો VP લેસ ધેન VS થશે, એટલે કે VP ની વેલ્યુ ઓછી છે, VS કેવાય છે વધારે છે બરાબર. VP લેસ ધેન કેવાય છે VS છે બરાબર. તો VS છે આપણે વધારે લાવવા છે બરાબર. તો એની માટે આપણે NS એટલે કે ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા NS ગ્રેટર ધેન કેવાય છે NP. ગૌણ ગૂંચળાના આટા વધારે છે બરાબર,
અને પ્રાથમિક ગૂંચળાના આટા ઓછા છે, કારણ કે આ વધારે છે, બરાબર. અંશ વધારે હોય, છેદ નાનો હોય તો આપણે વેલ્યુ મોટી મળશે, બરાબર. એટલે કે આ સેકન્ડરી વોલ્ટેજ આપણે કેવા મળશે? વધારે છે, એટલે કે NS ગ્રેટર ધેન NP. પણ પ્રવાહમાં ઉલટું થશે. જો આ NS મોટા હોય અને NP નાના હોય, બરાબર. આ NP નાના, NS મોટા છે, બરાબર. હવે છેદ છે એ મોટો છે એટલે વેલ્યુ આપણે નાની IS નાના મળશે, એટલે કે અહીં શું મળશે? IS લેસ ધેન IP. ખ્યાલ આવે છે? આપણે પ્રાથમિક ગૂંચળા છે એની કરતા ગૌણ ગૂંચળાના વોલ્ટેજ વધારે લાવવા છે, આ VS વધારે લાવવા છે, બરાબર. અહીંયા VP ઓછા છે. અને આપણે કયું ટ્રાન્સફોર્મર નામ આપ્યું છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, બરાબર. તો એમાં આપણે જે વોલ્ટેજ આ ઇનપુટ વોલ્ટેજ આપ્યો છે એ ઓછો છે, બરાબર. આપણે આઉટપુટમાં એ વધારે વોલ્ટેજ હોય. દાખલા તરીકે અહીંયા આપણે 220 વોલ્ટ આપેલા છે, બરાબર. એના આપણે અહીંયા બમણા જોઈએ છે, એટલે કે 440 જોઈએ છે, બરાબર. ખ્યાલ આવે છે? તો એને માટે શું થાય છે કે NS આ જે આંટાની સંખ્યા છે એ વધારે છે કોના કરતા? પ્રાથમિક ગૂંચળા કરતા, બરાબર. દાખલા તરીકે અહીંયા જે આંટા છે એ 2 આંટા છે, તો અહીં 1 આંટો છે. ખ્યાલ આવે છે? પ્રાથમિક ગૂંચળાના 1 આંટો છે, ત્યારે ગૌણ ગૂંચળાના કેટલા? 2 આંટા. ટૂંકમાં પ્રાથમિક ગૂંચળાના આંટાની સંખ્યા કરતા ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા વધારે રાખવી પડશે, બરાબર. એટલે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આપણે એ લખી નાખીએ કે પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા ઓછી અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા વધુ રાખવામાં આવે છે. અને પ્રવાહમાં ઉલટું થાય છે. આપણે વોલ્ટેજ વધારવા જઈશું ત્યાં પ્રવાહ ઘટશે, બરાબર. એટલે કે IS ઓછા અને IP વધુ. પ્રાથમિક ગૂંચળામાં આપણે પ્રવાહ વધારે પસાર કરવો પડશે, બરાબર. અને ગૌણ ગૂંચળામાં આપણે પ્રવાહ છે કેવો મળશે? ઓછો મળશે, બરાબર. કારણ કે પ્રવાહ છે આંટાની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. તો આ વાત કરી મિત્રો આપણે અહીંયા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની. એવી જ રીતે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની આપણે વાત કરીએ. બીજો જે પ્રકાર છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં આથી ઉલટું થશે, બરાબર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે એનો મતલબ શું છે કે આપણે વોલ્ટેજ જોઈએ છે ને ઘટાડેલા વોલ્ટેજ જોઈએ છે, એટલે કે VS ની વેલ્યુ આપણે નીચે કરી છે, ઘટાડવી છે. તો આ સમીકરણનો ઉપયોગ કરશું આપણે ફરી પાછા. તો VS આપણે ઘટાડેલા જોઈએ છે, બરાબર. અને VP વધારે છે. તો VS ઘટાડવા હોય તો આ વેલ્યુ આપણે ઘટાડવી પડશે, કારણ કે આપણે જે કાંઈ ફેરફાર કરી શકવાના એ શેમાં ફેરફાર કરી શકવાના? તો આપણે તો આંટાની સંખ્યા બદલી શકીએ, બાકી કાંઈ આ ટ્રાન્સફોર્મરમાં આપણે જાતે કાંઈ ફેરફાર કરી શકીએ નહીં, બરાબર. આંટાની સંખ્યા તમે વધારે ઘટાડી શકો. આખી જે પ્રોસેસ થાય છે આંટાની સંખ્યાના આધારે જ મળશે આપણને, બરાબર. એટલે VS આપણે ઓછા લાવવા હોય તો આ મૂલ્ય આપણે ઘટાડવું પડશે. આ મૂલ્ય ઘટાડવા માટે આપણે છેદ વધારવો પડે, એટલે NP વધારવા પડશે અને NS ઘટાડવા પડશે, બરાબર. એટલે આપણે લાવવાનું છે VS લેસ ધેન VP, બરાબર. ગૌણ ગૂંચળાના વોલ્ટેજ છે આપણે ઓછા લાવવા પડશે, કારણ કે તો જ એને સ્ટેપ ડાઉન કહેવાય. એટલે કે VS લેસ ધેન VP લાવવા હોય તો અહીંયા આપણે NP વધારે લેવા પડશે, એટલે કે NP ગ્રેટર ધેન NS, બરાબર. પ્રાથમિક ગૂંચળામાં આંટા વધારવા પડશે. અહીંયા શેમાં વધારે હતા? અહીંયા ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા વધુ હતી, એની જગ્યાએ પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા વધારે. તો આકૃતિમાં દોરવું હોય તો સ્ટેપ અપમાં શેમાં વધારે છે? પ્રાથમિક ગૂંચળામાં ઓછી સંખ્યા છે, એટલે પ્રાથમિક ગૂંચળાનું દોરું એમાં ઓછા આંટા દોરો એટલે ખ્યાલ આવી જાય, બરાબર. દાખલા તરીકે આમાં આપણે 1 ને 2 3 આંટા દોર્યા, આમાં હું આંટા વધારી દઉં. આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. જ્યારે સ્ટેપ ડાઉન દોરવું હોય, બરાબર, તો એમાં શું થશે? જો આ દાખલા તરીકે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, બરાબર. તો એમાં પ્રાથમિક ગૂંચળા માટેની સંખ્યા વધારે છે, બરાબર. એમાં જો વધારે આંટા દોરું, આ પ્રાથમિક ગૂંચળો, બરાબર. આમાં આંટાની સંખ્યા વધારે છે, બરાબર. અને આ ગૌણ ગૂંચળામાં ઓછા આંટા છે, દાખલા તરીકે એમાં 3 આંટા દોર્યા. આ કયું ટ્રાન્સફોર્મર થઈ ગયું? તો સ્ટેપ ડાઉન, બરાબર. આ પ્રાથમિક અને આ સેકન્ડ.
તમે જો ત્યાં ખ્યાલ આવી જાય કે પ્રાથમિકમાં આટા વધારે છે, ગૌણમાં આટા ઓછા છે. જ્યારે આમાં પ્રાથમિકમાં આટાની સંખ્યા ઓછી છે, ગૌણ ગુચ્છામાં આટાની સંખ્યા વધુ છે. બરોબર. એટલે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે અમારે લખવું હોય તો એવું લખી શકાય. બરોબર કે પ્રાથમિક ગુચ્છામાં આટા વધુ, પ્રાથમિક ગુચળામાં આટાની સંખ્યા વધુ છે. બરોબર. અને ગૌણ ગુચળામાં આટાની સંખ્યા ઓછી છે. બરોબર. અને પ્રવાહ આપણે જોવું હોય તો આનાથી ઉલટું થશે. પ્રવાહ એટલે પ્રવાહ છે આટાની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીં એનપી વધારે છે એટલે પ્રવાહ છે આઈએસ વધારે થશે. આઈએસ ગ્રેટર ધેન આઈપી થશે. તો પ્રવાહ શેમાં વધારે છે? તો ગૌણ ગુચ્છામાં પ્રવાહ વધારે છે, તો આ વાત કરીએ આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરાબર. આમાં આપણે નીચો વોલ્ટેજ આપશું તો આપણે વોલ્ટેજ એ વધારે મળશે, હાઈ મળશે, તો ઊંચો વોલ્ટેજ મળશે. દાખલા તરીકે 220 વોલ્ટેજ આપ્યો હોય, બરાબર, તો આપણે 440 વોલ્ટ થઈને મળે. તો આટાની સંખ્યા નહીં કરતા આમાં બમણી હોય તો, બરાબર, આટાની સંખ્યા આપણે 2 ગણી લીધી હોય, બરાબર. તો અહીંયા આપણે જે ગુણોત્તર છે, દાખલા તરીકે અહીંયા NS, બરાબર, 2 ગણા લો અને આ 1 લો તો 2/1 એટલે 2 ગુણ્યા VP. VP આપણા 220 હતા, તો 220 ગુણ્યા 2 એટલે આપણે VS કેટલા મળે? 440 મળે. ખ્યાલ આવે છે? આટાની સંખ્યાની કરતા આમાં બમણી રાખવામાં આવે તો વોલ્ટેજ બમણો થઈ જશે. ખ્યાલ આવે છે? 220 ના કેટલા થઈ જાય? 440. પ્રવાહ દાખલા તરીકે 10 એમ્પિયર આપ્યો હોય તો પ્રવાહ પાછો અડધો થઈ જાય. 10 એમ્પિયર હોય તો અહીં કેટલો થઈ જાય? 5 એમ્પિયર પ્રવાહ મળે. પ્રવાહ અડધો થઈ જાય, વોલ્ટેજ બમણા થઈ જાય. તો આટાની સંખ્યા આ પ્રમાણે રાખવામાં આવે તો એક કરતા બીજામાં બમણી. પછી દાખલા તરીકે આની કરતા આમાં 3 ગણી તો એ પ્રકારે પાછો ફેરફાર થાય. આ સૂત્રના આધારે એના દાખલા પણ આપણે જોઈશું. બરોબર. જ્યારે સ્ટેપ ડાઉનમાં તો વોલ્ટેજ ઘટી જાય. અહીંયા તમે 440 આપો તો એના અહીંયા 220 થઈ જાય. બરોબર. વોલ્ટેજ ઘટાડો, કારણ કે બંને પ્રકારના ટ્રાન્સફોર્મરની જરૂરિયાત ઊભી થતી હોય છે. મોટા મોટા પાવર સ્ટેશનોથી જે પાવર આપણા ઘર સુધી આવે છે, બરોબર, સબસ્ટેશન સુધી આવે છે, તો ત્યાં વોલ્ટેજ વધારેનો હોય છે. અને એનો એક ફાયદો એ છે કે વોલ્ટેજ વધારશે એટલે પ્રવાહ ઘટાડશે. પ્રવાહ ઘટે તો I ઘટે, V વધે તો I ઘટે, અને I ઘટે ઓલા લાંબા અંતરેથી આપણે જે સબસ્ટેશનો સુધી પાવર લાવવામાં આવે તો તેમાં P બરાબર I2RT મુજબ, I2RT મુજબ જે ઉષ્માનો વ્યય થાય, બરાબર, W બરાબર I2RT મુજબ જો પાવર વ્યય પામે છે, બરાબર, એ પાવર વ્યય ઓછો થાય. એટલા માટે તે વોલ્ટેજ વધારીને લાવવામાં આવે છે. વોલ્ટેજ વધારવાના કારણે I ઘટી જાય તો I નો વર્ગ ઇન્ટુ RT મુજબ જે ઉષ્મા વ્યય થતી હોય, તો પાવર જે વ્યય થતો હોય લાંબા અંતરથી અહીં સુધી પહોંચવા, એ વ્યય ઘટી જશે. એ પણ એક આનો ફાયદો છે. તો જે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપરવાય. પછી આપણા ઘરે જ્યારે એ પાવરને લાવવાનો હોય ત્યારે ઊંચા વોલ્ટેજ વાળા હોય તો પછી આપણા ઘરના ઉપકરણો છે એ બળી જાય, બરાબર. એટલે ફરી પાછો એને શેમાં ફેરવવો પડે? ઊંચા વોલ્ટેજમાંથી નીચા વોલ્ટેજમાં ફેરવવો પડે. એટલે જે નાના નાના જે TC છે, બરાબર, ટ્રાન્સફોર્મર છે, એ બધા ક્યાં ટ્રાન્સફોર્મર હોય છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે. જે ઊંચો વોલ્ટેજ જે આવતો હોય છે એને ઘટાડીને આપણા ઘર સુધી પહોંચાડે છે. તો ત્યાં પાછું કયા ટ્રાન્સફોર્મરની જરૂર પડતી હોય છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની જરૂર પડતી હોય છે. તો આ રીતે બંને પ્રકારના ટ્રાન્સફોર્મરની રચના, એની કાર્ય પદ્ધતિ, બરાબર, એના બે જે પ્રકારો છે, પ્રકારો, એની જે કઈ સમીકરણોની જે કઈ તારવણી છે, એ દરેક બાબત આપણે આ ટ્રાન્સફોર્મરની અંદર જોઈએ. અહીંયા જે આપણે ટ્રાન્સફોર્મરની વાત કરી, બરાબર, આદર્શ ટ્રાન્સફોર્મર ધારીને આપણે ગણતરી કરી, બરાબર. આપણે જે ટ્રાન્સફોર્મર આપણે લીધા ના જે કઈ સમીકરણો તાર્યા, ટ્રાન્સફોર્મર છે એને આદર્શ ધારીને, બરાબર, એટલે કે એના જે પ્રાથમિક ગુચળામાં છે અને ગૌણ ગુચળામાં જે આટાઓ છે તો એનો અવરોધ છે આપણે લગભગ ઓછો ગણીને આ જે ટ્રાન્સફોર્મર છે એની ગણતરીઓ કરી, બરાબર. પણ રિયલમાં આવું કોઈ આદર્શ ટ્રાન્સફોર્મર છે શક્ય નથી. થોડો પ્રમાણમાં તો એમાંથી જે ફ્લક્સ છે એ લીક થતું જ હોય છે, બરાબર. અને ઉર્જા છે એનો વ્યય થતો હોય છે, ઉષ્મા ઉર્જા છે. તમને ખ્યાલ છે કે કોઇલ ગરમ થતી હોય છે, બરાબર. ટ્રાન્સફોર્મર DC ની જે કોઇલ છે ગરમ થાય છે, એટલે કે અમુક ઉર્જા છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પણ પામતી હોય છે. તો હવે કયા કારણોસર છે એમાંથી ઉર્જાનો વ્યય થઈ શકે? તો એના આપણે જુદા જુદા 4 કારણો છે જોવાના છે.
તો ટ્રાન્સફોર્મર માં પાવર વ્યયના કારણે ટ્રાન્સફોર્મરમાંથી જે ફ્લક્સ લીક થતું હોય એના કારણે જે પાવર વ્યય થાય છે, બરાબર, એ 4 કારણોસર થતું હોય છે, બરાબર. એમાંથી પહેલું કારણ ફ્લક્સ લીકેજ, બરાબર, આ પહેલું કારણ છે. બીજું કારણ છે વાઇન્ડિંગ નો અવરોધ. વાઇન્ડિંગ એટલે કે જે ગૂંચળું છે, બરાબર, વાઇન્ડિંગ એનો અવરોધ. ત્યારબાદ ત્રીજું કારણ એડી પ્રવાહ, જેને આપણે ઘૂમરી પ્રવાહ કહેતા, બરાબર, એડી પ્રવાહ, આના વિશે આપણે આગળ ભણી ગયા છે, અથવા તો ઘૂમરી પ્રવાહ. અને ચોથું જે કારણ છે, બરાબર, હિસ્ટેરિસિસ. તો આ પણ આપણે આગળ ભણી ગયા, હિસ્ટેરિસિસ, બરાબર. આ 4 કારણોસર જે ટ્રાન્સફોર્મર છે એની અંદર ઉર્જાનો છે વ્યય થતો હોય છે, બરાબર. પહેલું કારણ આવશે ફ્લક્સ લીકેજ, બીજું કારણ છે વાઇન્ડિંગ નો અવરોધ, બરાબર, ત્રીજું કારણ છે એડી પ્રવાહ અથવા તો ઘૂમરી પ્રવાહ, અને જે ચોથું કારણ છે હિસ્ટેરિસિસ છે, બરાબર. સૌપ્રથમ ફ્લક્સ લીકેજ. તો ટ્રાન્સફોર્મર ની અંદર જે પ્રાથમિક ગૂંચળું હોય છે, બરાબર, એને જે નરમ લોખંડની કોર ઉપર વીંટાળવામાં આવે છે, બરાબર. તો એ નરમ લોખંડની કોરમાંથી, બરાબર, નરમ લોખંડની કોરને પોતાનો કંઈક અવરોધ હોય છે, તો એ નરમ લોખંડની જે કોર છે એમાંથી થોડું ફ્લક્સ એ શું થઈ જતું હોય છે, લીક થઈ જતું હોય છે, બરાબર, લીક થઈ જતું હોય છે. એના કારણે બધું જ ફ્લક્સ છે પ્રાથમિક ગૂંચળામાંથી ગૌણ ગૂંચળા સાથે સંકળાતું હોતું નથી, બરાબર. પ્રાથમિક ગૂંચળાનું બધું જ ફ્લક્સ ગૌણ ગૂંચળા સાથે સંકળાય છે, અને અમુક ફ્લક્સ એમાંથી લીક પણ થઈ જતું હોય છે. તો ટ્રાન્સફોર્મર છે એના આદર્શ ન આપણે ધાર્યું હોય તો, બરાબર. તો આ રીતે ફ્લક્સ લીક થઈ જવાના કારણે બધું ફ્લક્સ એ ગૌણ ગૂંચળા સાથે સંકળાશે નહીં, તો એના કારણે છે એ ટ્રાન્સફોર્મર છે એની અંદરથી પાવર અથવા તો ઉર્જાનો વ્યય થતો હોય છે, બરાબર. તો આ પહેલું એક કારણ કે ફ્લક્સ એનું લીકેજ થતું હોય છે, બરાબર. અને ફ્લક્સ લીકેજ ઘટાડી પણ શકાય છે, બરાબર. આ ફ્લક્સ લીકેજ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ? તો ફ્લક્સ લીકેજ ઘટાડવું હોય તો આપણે જે પહેલું જે ટ્રાન્સફોર્મર જોયું, બરાબર, સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર, એ મુજબ પ્રાથમિક ગૂંચળા ઉપર જ બીજા ગૌણ ગૂંચળાના આટા ચડાવવામાં આવે, બરાબર. તો આ ફ્લક્સ લીકેજ ઘટાડી શકે છે. બંને આપણે કોર ટાઈપ ની અંદર જોયું હતું, બંને અલગ અલગ બાજુ ઉપર વીંટાળવામાં આવે, બરાબર, અલગ અલગ કોર ઉપર વીંટાળવામાં આવે તો ફ્લક્સ લીકેજ વધારે થાય છે. એની જગ્યાએ એક જ કોર ઉપર છે બંને પ્રાથમિક અને ગૌણ ગૂંચળાને વીંટાળવામાં આવે તો આ ફ્લક્સ લીકેજ ઘટાડી શકાય. તો શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર જે છે એની અંદર આપણે જોયું કે આ એક જ કોર ઉપર આ બંને ગૂંચળા વીંટાળવામાં આવે, આ રીતે, બરાબર. એક જ કોર ઉપર બંને ગૂંચળા વીંટાળવામાં આવે, પ્રાથમિક અને સેકન્ડરી, એ બંનેના એક જ કોર ઉપર વીંટાળવામાં આવે તો આ ફ્લક્સ લીકેજ ઘટી જાય, કારણ કે અંદર અંદર છે ફ્લક્સ સંકળાઈ જતું હોય છે, બરાબર. ફ્લક્સ લીકેજ ઘટાડી શકાય છે. એની જગ્યાએ જો કોર ટાઈપ ટ્રાન્સફોર્મર હોય, બરાબર, આની અંદર શું થાય છે કે પ્રાથમિક ગૂંચળું અલગ જગ્યાએ અને ગૌણ ગૂંચળું અલગ જગ્યાએ હોય છે, તો વચ્ચે જે શૂન્યાવકાશ અથવા તો હવાના જે કણો હોય છે, બરાબર, એ શું કરે છે તો આયનીકરણ કરે છે. આ જે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે એનું આયનીકરણ કરે છે, અને અમુક જે ફ્લક્સ છે, બરાબર, એ લીક થઈ જતું હોય છે, બરાબર. બધું જ ફ્લક્સ આની સાથે સંકળાતું હોતું નથી. તો આ ફ્લક્સ લીકેજ ઘટાડવા માટેનો એક ઉપાય શું છે કે બંને ગૂંચળાઓ છે ને એક જ જગ્યાએ વીંટાળવામાં આવે છે. ખ્યાલ આવે છે? તો આ એક પહેલું કારણ. બીજું કારણ વાઇન્ડિંગ નો અવરોધ, બરાબર. આ જે ગૂંચળું જે વીંટાળવામાં આવે છે, બરાબર, તો એ ગૂંચળાને પોતાનો કંઈક અવરોધ હોય છે, બરાબર. અને અવરોધના કારણે h2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. h2RT મુજબ શું થાય છે? ઉષ્મા ઉર્જા. આપણે જે પાવર આપીએ છીએ, બરાબર, ઇનપુટ પાવર, એમાંથી અમુક પાવર શેમાં વેડફાઈ જાય? તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય. એના કારણે આ જે લોખંડની કોર છે એ ગરમ થાય. એ ગરમ થાય એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે આપણે જે ઇનપુટ પાવર આપ્યો એમાંથી અમુક પાવર છે ઉષ્મા સ્વરૂપે વેડફાઈ ગયો, એટલે આપણે આઉટપુટમાં પૂરેપૂરો પાવર મળતો નથી, બરાબર. તો આ રીતે વાઇન્ડિંગના અવરોધના કારણે પણ છે આ ઉર્જા છે વ્યય પામતી હોય છે.
અને આ વાઇન્ડિંગના કારણે જે એના અવરોધના કારણે જે ઉર્જાનો વ્યય થાય છે બરાબર એ ઘટાડવો હોય તો વધારે અવરોધ અને ઓછા પ્રવાહવાળા જે ટ્રાન્સફોર્મર છે એની અંદર જાડા તારનો ઉપયોગ કરીને બરાબર જો તાર છે એ વધારે જાડાઈનો લેવામાં આવે તો એના કારણે પ્રવાહ ઘટી જાય એટલે આ ઘટાડીને બરાબર I2RT મુજબ છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે વ્યય થાય છે તે શું કરી શકીએ આપણે ઘટાડી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો જે એનો પ્રકાર છે બરાબર ત્રીજું જે એનું કારણ છે એ એડી પ્રવાહ તો ઘુમરી પ્રવાહ. ઘુમરી પ્રવાહ જે આપણે આગળ ભણી ગયા આપણે ટોપિક આગળના ચેપ્ટરમાં કે એડી પ્રવાહ બરાબર જ્યારે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાને કારણે વાહકની અંદર ઘુમરી એટલે કે વર્તુળાકાર પ્રવાહો ઉત્પન્ન થતા હોય છે એના કારણે પણ ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાનો વ્યય થતો હોય છે. એડી પ્રવાહોને કારણે પણ જે અમુક જે પાવર છે અમુક થતો હોય છે વ્યય થતો હોય છે. અને એડી પ્રવાહની અસર ઘટાડવાના ઉપાયો તો આપણે આગળ જોઈ ગયા બરોબર કે પ્લેટો છે એને પાતળી છે નાની નાની પ્લેટો આખો જે લોખંડની કોર છે એને પાતળી પટ્ટીઓમાં વિભાજિત કરીને આપણે આ જે પાવર વ્યય છે ઘટાડી શકાય છે. તો એને આ અથવા તો ઈ આકારમાં આપણે એના ખાંચાઓ પાડીને પણ પાવર વ્યય છે ઘટાડી શકીએ એડી પ્રવાહને કારણે. તો એના ઉપયોગો આપણે આગળ જોઈ ગયા છે. તો આ એડી પ્રવાહને કારણે વ્યય. અને ચોથું છે હિસ્ટેરિસિસ પ્રત્યાવર્તી ચુંબકી ક્ષેત્રને કારણે તો પ્રત્યાવર્તી પ્રવાહને કારણે જે ગર્ભ છે એનું ચુંબકીકરણ થાય. ચુંબકીકરણ અને વિચુંબકીકરણ બરાબર એ ઘડીક ચુંબક તરીકે વર્તે ઘડીક ચુંબકી ક્ષેત્ર એનું દૂર થઈ જાય બરાબર નાબૂદ થઈ જાય. તો આ રીતના ચુંબકીકરણ અને વિચુંબકીકરણને કારણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે છે વ્યય થતો હોય છે બરાબર હિસ્ટેરિસિસ લૂપ તરીકે. તો આ રીતે પણ એમાંથી પાવર વ્યય થતો હોય છે. અને હિસ્ટેરિસિસ વ્યય ઘટાડવા માટે શું કરવામાં આવે છે તો જેનો હિસ્ટેરિસિસ વ્યય બરાબર ઓછો હોય એ પ્રકારના ચુંબકીય દ્રવ્યનો ઉપયોગ કરીને બરાબર આ હિસ્ટેરિસિસ વ્યય છે એને શું કરી શકાય ઘટાડી શકાય છે બરાબર. તો આ ટ્રાન્સફોર્મર છે એના પાવર વ્યય થવાના કેટલાક કારણો આપણે જોઈએ એના ઉપાયો એનો વ્યય ઘટાડવો તો શું કરવું તો એના ઉપાયો છે. મેં આગળ વાત કરી એમ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ છે લાંબા અંતરના ટ્રાન્સમિશન માટે થાય છે બરાબર. પાવરને એક જગ્યાએથી દૂરના અંતરો સુધી લઈ જવું હોય તો ઓછા પાવર વ્યય સાથે લઈ જવું હોય તો સ્ટેપ અપ એટલે પાવર વોલ્ટેજ તેને વધારવામાં આવે છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા અને ફરી પાછું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા જુદા જુદા નાના નાના ગામોની અંદર બરાબર એને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા છે પહોંચાડતા હોઈએ છીએ અને આ રીતે પાવર વ્યય છે એને ઘટાડતા હોઈએ છીએ બરાબર. તો આખી વાત કરીએ આપણે ટ્રાન્સફોર્મરની. આની પર આધારિત કેટલાક દાખલાઓ પણ આપણે આગળ જોવાના છે બરાબર. તો આ શું અહીં આપણે ટ્રાન્સફોર્મર્સ ની થિયરી અને આ ચેપ્ટરની જે કઈ થિયરી છે આપણે અહીંયા પૂરી કરી છે. તો હવે છે કઈ સ્વાધ્યાય ઉદાહરણના કઈ દાખલા બાકી છે દાખલા આપણે જોશું અને ચેપ્ટર છે એને પૂરું કરશું. ચાલો તો આજના આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલું સુધી રાખીએ છીએ.